નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આગામી સર્વેક્ષણ 2026ની તૈયારીના ભાગરૂપે વરાછા સહિતના વિસ્તારોમાં થીમ બેઝ સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી। સ્વચ્છતા કી નઈ પહેલ बढ़ाए हाथ करे सफाई સાથની થીમ પર કામગીરી કરાઈ હતી। राज्य सरकार द्वारा निर्मल गुजरात 2.0 हेठળ आगामी सर्वेक्षण 2025-26 स्वच्छता की नई पहल વધારીએ હાથ કરીએ સફાઈ સાથે આ નવા ઉદ્દેશ્યને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજન અને ડેપ્યુટી કમિશનર આર.બી. ભોગાયતાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં વિસ્તારના કેટલાક મુખ્ય સ્થળોએ સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત એન્થેમ સર્કલ, સરથાણા, જકાતનાકા, કામરેજ તેમજ કેનાલ આઉટ રિંગ રોડ વિસ્તારમાં વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી, જેમાં માર્ગોના સમારકામ, વોટર ટેબલની સફાઈ, રોડ પર સ્ક્રેપિંગની કામગીરી તેમજ ફૂટપાથ અને ડિવાઈડરને કલર કરવાના કામનો સમાવેશ થાય છે। ઉપરાંત આગામી વરસાદી મોસમને ધ્યાનમાં રાખી વરસાદી જાળિયાની સફાઈ અને માર્કિંગની કામગીરી પણ કરવામાં આવી હતી। પાણી ખાતા દ્વારા મશીન હોલ રોડ લેવલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ આગામી સમયમાં યોજાનાર નિર્મળ ગુજરાત 2.0 સર્વેક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો છે। નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને મૂળભૂત સુવિધાઓની જાળવણી માટે પાલિકા દ્વારા સમયાંતરે આવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે।